નમસ્કાર, જય દ્વારકાધીશ. મારું નામ છે અલ્પેશ અને હું એન્જલના પપ્પા છું. મારે એક તમામ ભક્તોને એમની શ્રદ્ધા હું સમજુ છું, પણ એક નિવેદન આપવું છે હાથ જોડીને કે છોકરી જતી હોય તો એને ઘેરો ના કરશો. એને તમે આજુબાજુથી ફોટો વિડીયો જે પણ લેવું હોય લઈ શકો છો, બધું તમને અમે જરૂરથી કરવા દઈશું, પણ એને જવા દો, એને આગળ વધવા દો, કેમ કે અમારે આઠમના પહોંચવું છે. આ રીતે કરશો તો અમે આઠમના દિવસે પહોંચી નહીં શકીએ અને અમે વધારે આઠમ મિસ કરી દઈશું તો પછી એના દર્શન કરવાના મિસ થઈ જશે મેં. એટલે અમે હાથ જોડીને આપણે નિવેદન આપીએ છીએ કે અમને આગળ વધવા દો પ્લીઝ. નમસ્કાર, જય દ્વારકાધીશ. મારું નામ છે અલ્પેશ અને હું એન્જલના પપ્પા છું. મારે એક તમામ ભક્તોને એમની શ્રદ્ધા હું સમજુ છું, પણ એક નિવેદન આપવું છે હાથ જોડીને કે છોકરી જતી હોય તો એને ઘેરો ના કરશો. એને તમે આજુબાજુથી ફોટો વિડીયો જે પણ લેવું હોય લઈ શકો છો, બધું તમને અમે જરૂરથી કરવા દઈશું, પણ એને જવા દો, એને આગળ વધવા દો, કેમ કે અમારે આઠમના પહોંચવું છે. આ રીતે કરશો તો અમે આઠમના દિવસે પહોંચી નહીં શકીએ અને અમે વધારે આઠમ મિસ કરી દઈશું તો પછી એના દર્શન કરવાના મિસ થઈ જશે મેં. એટલે અમે હાથ જોડીને આપણે નિવેદન આપીએ છીએ કે અમને આગળ વધવા દો પ્લીઝ. નમસ્કાર, જય દ્વારકાધીશ. મારું નામ છે અલ્પેશ અને હું એન્જલના પપ્પા છું. મારે એક તમામ ભક્તોને એમની શ્રદ્ધા હું સમજુ છું, પણ એક નિવેદન આપવું છે હાથ જોડીને કે છોકરી જતી હોય તો એને ઘેરો ના કરશો. એને તમે આજુબાજુથી ફોટો વિડીયો જે પણ લેવું હોય લઈ શકો છો, બધું તમને અમે જરૂરથી કરવા દઈશું, પણ એને જવા દો, એને આગળ વધવા દો, કેમ કે અમારે આઠમના પહોંચવું છે. આ રીતે કરશો તો અમે આઠમના દિવસે પહોંચી નહીં શકીએ અને અમે વધારે આઠમ મિસ કરી દઈશું તો પછી એના દર્શન કરવાના મિસ થઈ જશે મેં. એટલે અમે હાથ જોડીને આપણે નિવેદન આપીએ છીએ કે અમને આગળ વધવા દો પ્લીઝ.